લાખો રૂપિયાના પગાર મેળવનારા સરકારી કર્મચારીઓને લાંચ રકમ મધ મીઠી લાગતી હોય છે. આ લાલચના કારણે જ લાંચ લેવામાં પાછી પાની ન કરતા ક્લાસ 1 ઓફિસર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ખાણ ખનીજ વિભાગના માલદાર હોદ્દા પર બેઠા બેઠા લાખોની લાંચ પોતાના સાગરીતોના હાથે લેતા હોવાનું રંગે હાથે સામે આવ્યું છે. હાલ સાગરીત ઝડપાયો છે, જ્યારે મદદનીશ નિયામકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરતના BITS રોડ જૂના સીમાડા ખાતે આવેલા મહાદેવ કાર્ટિંગમાં ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઇંગ સ્કોડમાં ફરજ બજાવતા મદદનીશ નિયામક ક્લાસ 1 ઓફિસર નરેશભાઈ જાનીનો સાગરીત 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે. સરથાણામાં રહેતો કપિલ પરસોત્તમ પ્રજાપતિ ઓફિસર સાથે મેળાપીપળામાં લાંચ લેતા ઝડપાયો છે. બંનેએ ફરિયાદી સાથે વાતચીત કરી હોવાના પુરાવા પણ એસીબીને હાથ લાગ્યા છે. જો કે ઓફિસર હજુ સુધી હાથ લાગ્યો નથી. ફરિયાદીને મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાટા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરવાની હતી, જેમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા સારું ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના અધિકારીએ 2 લાખની લાંચ માંગી હતી. લાંચની રકમ ફરિયાદીએ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચના છટકા દરમિયાન સાગરીત લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો. હાલ તેને રિટેઇન કરાયો છે, જ્યારે લાંચમાં મુખ્ય આરોપી અધિકારી હજુ ફરાર છે. એન્ટી કરપ્શન બ્યુરોમાં મળેલ ફરિયાદના આધારે મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા ઉપર કોઈ હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ સુરત, જે ખાણ ખનીજ વિભાગમાં વર્ગ 1માં ફરજ બજાવે છે એવા નરેશભાઈ જાની તથા તેમના એક પ્રજાજન મિત્ર કપિલ પ્રજાપતિ, આ બંનેનાઓએ મળીને આ કામે ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયા જેટલી લાંચની રકમની માગણી કરેલી અને એ લાંચની રકમની માગણી કરેલ એ રકમ કપિલભાઈ પ્રજાપતિ નાઓએ સ્વીકારી અને તેઓ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધમાં અત્રે સુરત શહેર એસીબી પોસ્ટેમાં ગુનો રજીસ્ટર થયેલ છે અને આ કામે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આરોપી નંબર 1 એ હાલ પોલીસ મતલબ અમારી અટકમાં નથી આવેલા અને એમનું બેકગ્રાઉન્ડ એ હાલ સુરત ખાણ ખનીજ વિભાગમાં વર્ગ 1માં ફરજ બજાવી રહ્યા છે અને આગળની જે બી તપાસ થશે એ બાબતે અમે તમને જણાવીશું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.